હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી મેન્ટર. મિત્રો, વર્ગ 3 ની અને ગૌણ સેવાની જે વિવિધ ભરતીઓ છે તેની તૈયારી કરતા ઉમેદવારો માટે બહુ સારા સમાચાર છે. કેમ કે એક સારા ડિપાર્ટમેન્ટમાં અને સારી એવી સંખ્યામાં અને એક સારી હોદ્દાવાળી એક ભરતી ટૂંક સમયમાં બહાર પડવાની છે, જેની વિગતવાર જાહેરાત ગૌણ સેવા દ્વારા તેમની વેબસાઇટ ઉપર કરવામાં આવી છે. તો ચાલો એની વાત કરીએ. દોસ્તો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 24 એપ્રિલ 2025 ના રોજ તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેરાત એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં મહેસૂલ વિભાગની મહેસૂલી તલાટી વર્ગ 3 ની અંદાજે 2300 કે તેથી વધારે જગ્યાઓમાં ભરતી આવનાર છે. તેની વિગતવાર જાહેરાત, તેનો અભ્યાસક્રમ અને કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખો વગેરેની માહિતી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે મિત્રો, જે વર્ગ 3 ની તૈયારી કરે છે અને ખાસ કરીને ગૌણ સેવાની જે તૈયારી કરે છે એ મિત્રો માટે બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. કેમ કે હવેની કોમ્પિટિશન જોતા તમે ફોર્મ ભર્યા પછી તૈયારી કે પરીક્ષાની તારીખ જાહેર થયા પછી તૈયારી કરશો તો તમારે મેળ નહીં પડે. તમને એક હિન્ટ મળી જાય કે ભરતી આવવાની છે એટલે તમારે સાચું થઈને લાગી જવાનું છે. ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, રીઝનિંગ, જીકે જે પણ તમારો વીક પોઈન્ટ હોય એ બધા પોઈન્ટ ઉપર સાચું થઈને વાંચવા માંડવાનું છે, પ્રિપેરેશન તૈયાર કરી દેવાની છે. ભરતી આવવાની કન્ફર્મ થઈ ગયું છે. ગૌણ સેવાનું એક બહુ સારું ડિસિઝન કહેવાય કે ઉમેદવારોને અગાઉ જાણ કરી દે કે ભાઈ ભરતી કરવાના છે, તૈયારી કરવા માંડજો. એટલે તમારે હવે શેની પણ રાહ જોયા વગર તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. કેમ કે 2300 એટલે બહુ મોટી સંખ્યામાં ભરતી કહેવાય. તમે જો વ્યવસ્થિત તૈયારી કરો આરામથી, તમારી પાસે એટલો ટાઈમ પણ હોય. કેમ કે હજી તો ફોર્મ ભરાશે, પછી પરીક્ષાની ડેટ ડિક્લેર કરશે, તો એટલો તમને સફિશિયન્ટ તૈયારી કરવા માટે વર્ગ 3 માટે તો આરામથી ટાઈમ મળી રહે. કોઈ એવો ઉમેદવાર છે કે જે લાસ્ટ સેમમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને એના તૈયારી ચાલુ કરવી, એની માટે પણ બેસ્ટ ટાઈમ છે કે પૂરતો સમય તમને મળી રહે. તમે નવા છો, તમારે વધારે પ્રિપેરેશનની, તમારે પરીક્ષા પેટર્નને સમજવાની જરૂર પડશે, તો તમે અત્યારથી તૈયારી ચાલુ કરી દો. કેમ કે નોટિફિકેશન તો આવી જાય, ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. ટૂંક સમયમાં જેટલી નોટિફિકેશન આવી જાય એટલે કન્ફર્મ છે ભરતી આવવાની છે. જગ્યામાં થોડો કદાચ વધારો થઈ શકે, પરીક્ષા કદાચ વહેલી મોડી લેવાઈ શકે, પણ લેવાની તો કન્ફર્મ જ છે. તો તમારે અત્યારથી જ આજના દિવસથી જ શેડ્યુલ બનાવીને પ્રિપેરેશન ચાલુ કરી દેવી પડે. ત્યારે વિગતવાર જાહેરાત આવશે ત્યારે આપણે એના અભ્યાસક્રમ વિશે, કેટેગરી વાઇઝ જગ્યા વિશે, ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો વિશે, અભ્યાસક્રમ વિશે ડિટેલમાં વાત કરીશું. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અને સરકારની જુદી જુદી યોજના અને જુદી જુદી ભરતીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. ધન્યવાદ.